बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। પ્રિય ભક્તો, આપણે આ કથા ચાલુ કરીએ એ પહેલાં જ આપણે આ ચિઠ્ઠીમાં જે લખેલું છે એ આપણે એનો જવાબ આપવો. જોકે પછી આપણે આગળની કથા તો કહેવાની જ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે ત્રાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ગાવો મમાગ્રત સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠતઃ ગાવો મે પાર્શ્વ વયો સંતુ ગવામ મધ્યે વસામિ અહમ. આપણે પ્રશ્ન એ આપણે કર્યો છે અને તમે પોતે જ કે જેણે આ પ્રશ્ન કર્યો એ પોતે જો અહીંયા આવીને જવાબની ખબર હોય તો જવાબ આપી દેવો, અને નહીતર પછી અમે આપને એનો અમારા આ ભાગવતના જ્ઞાન પ્રમાણે એનો ઉત્તર આપીશું. કે ગંગાજી, હરિદ્વાર, પ્રયાગરાજ, કાશી, બધી જગ્યાએ સરખું જ એનું મહત્વ, સરખા જ એના ગુણ, કે કોઈ જગ્યાએ વધારે ને કોઈ જગ્યાએ ઓછા? અને ગંગાજી એ ક્યાંથી લઈ આવવાના? તો પ્રિય ભક્તો, આપને શ્રદ્ધા અને આપને ઉત્કંઠા જાગે છે એટલે આપે પ્રશ્ન કર્યો છે. અને ગંગાજી છે ને એ તો કદાચ આપને ખબર નહીં હોય, ગંગાજીની કથા એવી કહેવામાં આવી છે કે બધા જ ભક્તો જે ગંગા કિનારે જાય અને બધા જ ભક્તો ગંગામાં ડૂબકી મારે એના જલમાં, ત્યારે ગંગા છે ને એ બધા જ ભક્તોને વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા બનાવે છે. બોલો, ગંગા પોતે
માત્ર આપણને પવિત્ર જ કરે એવો બધાને ખ્યાલ હોય કે ગંગા છે એ આપણને પવિત્ર કરે અને આપણા બધાના પાપ ધોવાઈ જાય. પણ પ્રિય ભક્તો, તમે જ્યારે ગંગાજીમાં જાઓ હરિદ્વાર અને ત્યાં જઈને તમે ગંગા ઘાટે જઈ અને ગંગા જળ વહેતું હોય છે તો એમાં તમારા ચરણ, તમારા પગ એ સૌથી પહેલાં તો ગંગાજી તમારા ચરણ ધોવે. આ ખાસ સાંભળવા જેવી કથા છે પ્રિય ભક્તો. તો ગંગાજી ઓમ કોના પગ ધોવે છે? કથામાં ક્યારેક તમે સાંભળ્યું હોય તો તમને ખબર હોય કે ગંગાજી એ વિષ્ણુ ભગવાનના પગને પખાડે છે, વિષ્ણુ ભગવાનના પગ ધોવે છે. એટલે જો તમે ગંગાજળ હરિદ્વાર જાઓ અને ગંગામાં સ્નાન કરવા જાઓ તો એ પહેલાં તો ગંગામાં તમારા પગનો સંપર્ક થાય અને તમારા પગને સ્પર્શ કરે ગંગા. તો ગંગા એણે તમને વિષ્ણુ બનાવ્યા કે ન બનાવ્યા કહેવાય. જેમ વિષ્ણુના પગ, વિષ્ણુ ભગવાનના પગ ને ગંગા ધોવે છે, એવી રીતે જો તમારાય પગ ધોવે તો ગંગા તમને વિષ્ણુ ભગવાન માને તો છે એ તો બરાબર ને. અને પછી તમે શું કરો? પગ ગંગામાં તમારા પહેલાં વહેલા જાય, પગને ધોવે, પછી તમે ગંગામાં ડૂબકી લગાવો. નાક બંધ કરી અને તમે અંદર ગંગામાં ડૂબકી લગાવો, ડૂબકી મારો, ગોતા લગાવો. તો ત્યારે ગંગાજી તમારા મસ્તક ઉપર આવે કે ન આવે? આવે. તો ગંગાજી કોના મસ્તક ઉપર જાય છે? ગંગાજી કોના મસ્તક ઉપર બિરાજે છે એ નથી ખબર. તમારે ઊભા થઈને કહેવાની છૂટ છે હો. તો ગંગાજી છે એ મહાદેવજીના મસ્તક ઉપર ગંગાજી બિરાજમાન છે. મહાદેવજીએ એટલે હવે તમારા મસ્તક ઉપર ગંગાજળ આવે, ગંગાજી આવે, તમે ગોતા લગાવો, ડૂબકી મારો ત્યારે નાક બંધ કરીને, તો તમને ગંગાજીએ મહાદેવજી બનાવ્યા કે ન બનાવ્યા? હા, બનાવ્યા કહેવાય. ગંગાજી તમારા મસ્તક ઉપર આવે છે. તો ગંગાજીએ તમને વિષ્ણુ સ્વરૂપ બનાવ્યા, મહાદેવ સ્વરૂપ બનાવ્યા. અને હવે તમે ગંગામાં સ્નાન કર્યા બાદ તમે કોઈ પાત્ર અહીંથી લઈ જ ગયા હોય, બધાય સ્નાન કરતા પછી તમે પાત્રમાં ગંગાને લઈ લ્યો. કોઈ પણ પાત્રમાં તમે ગંગાને લ્યો તો ગંગાજીને સૌથી પહેલાં ગંગાજીને કોણે પાત્રમાં લીધા છે? ગંગાજી કોના પાત્રમાં ગયા છે? બ્રહ્માજીના. બ્રહ્માજી ગંગાને કમંડળમાં ભરી અને લઈ ગયા છે. એટલે તમે પાત્રમાં ગંગાજીને લ્યો અને ગંગાજી તમારા પાત્રમાં પ્રવેશ કરે તો હવે તમને ગંગાજીએ બ્રહ્મા સ્વરૂપ આપ્યું કે ન આપ્યું? ગંગાજી તમને બ્રહ્મા માનવા માંડ્યા કે ન માનવા માંડ્યા? તો ગંગાજી જ્યારે તમને વિષ્ણુ પદ આપે છે ચરણ ધોવે ત્યારે, પછી મહાદેવ પદ આપે છે અને પછી બ્રહ્મા પદ ગંગાજી તમને આપે છે. તો આવી રીતે તમને મહાદેવ, વિષ્ણુ, બ્રહ્મા એવી રીતે તમને એટલું બધું મહત્ત્વ ગંગાજી આપે છે કે જે મહત્ત્વ વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્માને મળ્યું છે, ગંગાજીએ આપ્યું છે, એ તમને બધાય ભક્તોને જે સ્નાન કરવા જાય એને
ગંગાજી કોઈ પણ જાતના અભિમાન વગર વાલા ભક્તો, ગંગાજી અભિમાન નથી રાખતા, નહીતર તો અભિમાન રાખી શકે ને. ગંગાજીને અધિકાર છે. ગંગા એમ કહી શકે કે હું તમને પવિત્ર બનાવું છું, હું તમારા પાપ ધોઉં છું, તો પછી હું તમને મહાદેવ શું કામ માનું, હું તમને વિષ્ણુ શું કામ માનું, હું તમને બ્રહ્મા શું કામ માનું. પણ વાલા ભક્તો, ગંગાજીને જરાય અભિમાન નથી. ગંગાજીને કોઈ જાતનું, એ આવડું મોટું ભગીરથ કાર્ય કરે છે અને પરોપકાર, બધાના પાપ ધોવે. અને ગંગાજી બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ સ્વરૂપ બધાને આપે છે. બોલો, જે કોઈ સ્નાન કરવા જાય એને પવિત્ર તો પછી, પણ સૌથી પહેલાં વહેલા ગંગાજી એને વિષ્ણુ ભગવાન માને છે અને એના ચરણ પખાડે છે. પછી મહાદેવજી અને પછી બ્રહ્મા બનાવે છે. જો ગંગાજીએ અભિમાન રાખ્યું હોત કે હું શું કામે તમને મહત્ત્વ આપું, હું તમને શું કામ મહાદેવ, વિષ્ણુ માનું, બ્રહ્મા માનું, એવું જો અભિમાન રાખ્યું હોત તો ગંગાજીનું અત્યારે મહત્ત્વ જેટલું છે એટલું હોય જ નહીં. અને ઘણી જગ્યાએ તો એવું મહત્ત્વ છે, એવી શ્રદ્ધા છે ગંગાજીને, ગંગાજીમાં એટલી બધી શ્રદ્ધા કે ગંગાજીને ત્યાં જઈ અને ઘણાય તો ગંગા, હમણાં તો એક રેકર્ડ તોડ્યો કે 1400 કિલોમીટર હરિદ્વાર જઈ ત્યાંથી ગંગા સ્નાન કરી અને ત્યાંથી ગંગાજળ પાત્રમાં લઈ અને ચાલતા ચાલતા નહીં, દોડતા અને 24 કલાક નોન સ્ટોપ દોડ કરી અને આ પધારે છે પોતાને. અને શા માટે ગંગાજળ લઈ આવ્યા 1400 કિલોમીટર દોડ લગાવીને? તો એવા સમાચાર પણ છે કે મહાદેવજીનો અભિષેક કરવો છે. બોલો, મહાદેવજીનું મહત્ત્વ આ લોકો હવે તો સમજ્યા કહેવાય ને, તો આપણે એના ઉપરથી મહાદેવજીનું મહત્ત્વ તો સમજી શકીએ ને કે મહાદેવજીનું કેટલું મહત્ત્વ, મહાદેવજીની ભક્તિ કેવી કહેવાય. આ લોકો કે જે 1400 કિલોમીટરથી ગંગાજીને લઈ આવ્યા અને કેટલી મોટી શ્રદ્ધા આ લોકોને ગંગાજી ઉપર અને મહાદેવજી ઉપર કે પાર ઉતારે અને પ્રગટ થાય. રસ્તામાં તો અમારા કહેવા મુજબ તો પ્રિય ભક્તો જ્યારે દોડતા હોય ને, રાત ને દિવસ 24 કલાક દોડે અને ગંગાજળ લઈને, ગંગાજળને કોઈ જગ્યાએ નીચે નથી મૂકવા દીધું. એવી શ્રદ્ધા, એટલો બધો આ ભરોસો, એવડી મોટી ભક્તિ કરી. હવે આ કાંઈ ઓછી ભક્તિ કહેવાય? અમારું તો એવું કહેવાનું છે કે અત્યાર સુધીમાં ક્યારેય આવું રેકર્ડ નથી બન્યું, એવું અમને તો લાગે છે કે આવું રેકર્ડ બન્યું જ નથી હો. હવે ગંગાજીને તમે આટલું બધું મહત્ત્વ છે, આટલી બધી આપણને શ્રદ્ધા છે, જો આપણે કથામાં આ બધા લોકોને ન સંભળાવીએ, કથામાં બધાને આનું પ્રસારણ ન કરીએ, તો પછી આપણી ગંગાજીમાં ભક્તિ ઘટીને, અથવા આપણને અભિમાન કે અમારે ગંગાજીનું પ્રસારણ નથી કરવું, અમારે એમને ગંગાજીને લઈ આવે કે ન લઈ આવે, અમારે કથામાં નથી કહેવું કાંઈ, તો એ મહત્ત્વ ન આપીએ તો ગંગાજીની ભક્તિ, મહાદેવજીની ભક્તિ એ અમારી ઘટે. પ્રિય ભક્તો, અને ગંગાજી પણ ભક્તો માટે થઈને કેટલા બધા કલ્યાણકારી અને પરોપકારી બને છે હો. અને ગંગાજી તો એટલો મોટો ઉપદેશ આપે છે હો ભક્તોને, એ તમને ખબર છે ને કે ગંગાજી એટલો મોટો ઉપદેશ આપે છે. તો ગંગાજી પણ કહે છે, માનો તો મેં ગંગા માં હું,
मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी। मैं हूँ प्यार की वही निशानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। युग युग से मैं बहती आई, युग युग से मैं बहती आई। नील गगन के नीचे सदियों से मेरी धारा, सदियों से मेरी धारा। प्यार की धरती सींचे, मेरी लहर लहर पे लिखी है। मेरी लहर लहर पे लिखी है। इस देश की अमर कहानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। कोई वजू करे मेरे जल से, कोई वजू करे मेरे जल से। कोई मूरत को नहलाए, कहीं मोची चमड़े धोए, कहीं मोची चमड़े धोए। कहीं पंडित प्यास बुझाए, कहीं पंडित प्यास बुझाए। ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े। इंसान की है नादानी। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे। गौतम अशोक अकबर ने, गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए। गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए। तुलसी गालिब मीरा ने, तुलसी गालिब मीरा ने
यहाँ ज्ञान के दीप जलाए, यहाँ ज्ञान के दीप जलाए, मेरे तट पे आज भी गुंजे, मेरे तट पे आज भी गुंजे नानक कबीर की वाणी, नानक कबीर की वाणी। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी, न मानो तो बहता पानी, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की अमर कहानी, मैं हूँ प्यार की वही निशानी। हरिओम 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 हरिओम। પ્રિય ભક્તો, ગંગાનું અને મહાદેવજીનું બહુ તમે જેટલું કહો ને એટલું ઓછું, અને જરા પણ અભિમાન નહીં. બોલો, મહાદેવજીને જરાય અભિમાન નહીં હો. એક લોટા જલ ચલા દો તો મહાદેવજી પ્રસન્ન. ચપટી ભભૂત મેં લૂંટા દિયા ખજાના કુબેર કા. આ મહાદેવજી છે હો. મહાદેવજીને આપણે બહુ કથાઓ કરવાની છે. અને પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો હતો ત્યારે ફાગણ માસમાં શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ પીવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, અમાસને દિવસે માટી ચોળીને સ્નાન કરવું, એને પયોવ્રત કહેવાય છે. અદિતિમાએ પયોવ્રત કર્યું, પૃથ્વી દેવીને નમસ્કાર કર્યા. હવે જે 100મો યજ્ઞ પૂરો ન થાય એ માટે પયોવ્રત અદિતિમાએ કર્યું હતું. અને અદિતિમાને ત્યાં પ્રભુ આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ, કે જેનો શરૂઆત નથી, જન્મ નથી, અત્યારે છે અને એનો અંતેય નથી. વાલા ભક્તો, એ આદિશક્તિ છે. एक बात आपको समझा दे, अगर आप समझ जाए तो, કે તમે માતાજી કયો, બ્રહ્માજી કયો, મહાદેવજી કયો, વિષ્ણુ ભગવાન કયો, હનુમાનજી કયો, હજી તમે બોલતે જાઓ. તમે કોઈ પણ ભગવાનને માનો ને, તમે કોઈ પણ ભગવાનને કયો ને, તમે કોઈ પણ ભગવાનની પ્રાર્થના કરો, પૂજા કરો, કોઈ પણ ભગવાનને તમે માનો, તમને જે ભગવાનમાં રુચિ જાગે એ ભગવાનને તમે માનો. પણ બધુંય પહોંચે ક્યાં? ભાગવતમાં શ્લોક છે વાલા ભક્તો, ભાગવતમાં લખ્યું છે કે જેવી રીતે આ નદી, નાળું, સરોવર, ડેમ, એ બધું જ પાણી છે. એ અંતે ક્યાં જાય? એ કહો કયો ઊભા થઈને, બધું જ પાણી એ અંતે ક્યાં જાય? બધી જ નદીઓ એ અંતે કોને મળવા જાય? દરિયાને, સમુદ્રને. એવી રીતે. અને શા માટે
એ આપને પૂછી લઈએ જો ખબર હોય તો, કે બધુંય પાણી બધુંય શા માટે દરિયાને મળે? દરિયો કોઈને પત્ર લખીને બોલાવે છે કે આવો તમે? પવિત્ર નદીઓ પહેલાં આવે, પછી નદીઓ પછી આવે. બધી નદીઓને દરિયો સમાવી લે, અને બધી નદીઓની તમે છેલ્લે ઈચ્છા પૂછો કે તમે પવિત્ર છો, નદી છો, અને બધા કાર્ય કરો છો, આગળ આગળ ગતિ કરો છો, તમારી ઈચ્છા હું આગળ આગળ જઈને કોને મળવાની? તો એમ કહેશે ચોક્કસ પ્રિય ભક્તો કે અમારે સમુદ્રને મળવું છે, દરિયાને મળવું છે. તો બધી નદીઓ દરિયાને મળે છે. શું કામે? કે દરિયો એનો અંશ, એનું બુંદ એ આ નદી સરોવર પાણી છે, એનું બુંદ છે. એવી રીતે આપણે બધાય કોઈ પણ ભગવાનને માનીએ, કોઈ પણ ભગવાનની વાત, કોઈ પણ ભગવાનની કૃપા, એ જેમાં રુચિ જાગે એમાં, જેમાં શ્રદ્ધા વધારે બેહે એમાં, એ આપણી વાત છે શ્રદ્ધાની. પણ ભાગવતકારો અને ભાગવતમાં એવું કીધું છે વાલા ભક્તો કે અંતે તમે કોઈ પણ ભક્તિ, કોઈ પણ ભજન, કોઈ પણ કીર્તન, કોઈ પણ રીતે કોઈને માનો તો એ બધાયનું તમારું કર્મ પહોંચે છે એક જ જગ્યાએ, સર્વોચ્ચ આદિશક્તિને. તો પછી કોઈ રામને માને, અને કોઈ મહાદેવજીને માને, કોઈ માતાજીને માને, કોઈ આદ્યશક્તિને માને, ગમે તેને માનવાની ભગવાને છૂટ આપી છે. પણ તમે જેને માનશો, જેની ભક્તિ કરશો, અને એ અંતે તમારી ભક્તિ પહોંચે ક્યાં? એક જ જગ્યાએ. બધાયની ભક્તિ, બધા જીવોની ભક્તિ પહોંચે માત્ર ને માત્ર સર્વોચ્ચ આદિશક્તિને પહોંચે ભાઈ, વાલા ભક્તો. એટલે પછી આગળની કથામાં આપણે આ વિસ્તારથી કહેશું. પણ 100મો યજ્ઞ પૂરો ન થાય, આ બલિરાજાનો શુક્રાચાર્ય કરાવે છે યજ્ઞ. એટલા માટે અદિતિમાએ પયોવ્રત કર્યું હતું, અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું. આદિશક્તિઓ શ્રવણ નક્ષત્ર, ભાદરવાનો મહિનો, શુક્લ પક્ષની બારસ, અભિજીત મુહૂર્ત, વિજયા દ્વાદશી પણ કહેવાય. બધા દેવી દેવો ઋષિઓ એમણે પ્રણામ કર્યા. આ આદિશક્તિના સ્વરૂપનું પ્રાગટ્ય થયું વામન સ્વરૂપે. વામન એટલે નાનકડું બટુક સ્વરૂપ. અને બધાએ દર્શન કર્યા હો. બોલીએ વામન ભગવાન કી જય. આ વામન ભગવાનનું પ્રાગટ્ય આપણી કથાના માધ્યમથી આજે કેટલો ઉત્તમ દિવસ વામન ભગવાનનું પ્રાગટ્ય કથાના માધ્યમથી થયું. અને આપણી ઉપર પણ કૃપા થઈ વામન ભગવાનની, આદિશક્તિની. અને વામન ભગવાન એ તો ચાલતા થયા. તો બધાએ એમ કીધું કે પ્રભુ, આ જે સંવાદ છે ને ભક્ત અને વામન ભગવાનનો, એ પણ આપણે વિસ્તારથી કહેવો છે, અને ગાયને કહેવો છે, ગીત સ્વરૂપે, ભજન સ્વરૂપે. અને બધાય દેવી દેવતાઓએ વામન ભગવાનને કાંઈ ને કાંઈ આપ્યું. અને કહ્યું કે હજી વધારે જોતું હોય તો હે પ્રભુ, બલિરાજા પાસે જાઓ, એણે બધાયનું લૂંટી લીધું છે. હવે પછીના 7મા મન્વંતરમાં બલિ ઇન્દ્ર બનશે. અત્યારે જે મન્વંતર છે 6ઠું મન્વંતર, પછી 7મા મન્વંતરમાં બલિ ઇન્દ્ર બનવાના આપણા. એ અત્યારથી નક્કી છે એવું કથામાં આવે છે. અને 7 મનુઓની કથા પણ પરીક્ષિતને સંભળાવી છે હો. આ મહાદેવજીની આપણે કથા સાંભળીને
પાર્વતીજી હતા છતાંય મહાદેવજી મોહિત થયા. મોહિની સ્ત્રીને છોડાવી અને મહાદેવજી પાછળ પાછળ દોડ્યા હતા. આ મહાદેવજીને પણ માયા તો લાગી છે. પછી સ્ત્રીમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને મહાદેવજીને કહ્યું, આપની ઉપર આ મારી માયા જોઈને મહાદેવજી, આપને પણ આ માયાની અસર થઈને તમે મને, હું હતી મોહિની સ્વરૂપે, સ્ત્રી સ્વરૂપે, અને તમે મારી પાછળ દોડ્યા. અને ભગવાન વિષ્ણુ એમણે કહ્યું છે કે પ્રભુ, માયાની અસરથી લગભગ મોટા ભાગે કોઈક જ તપસ્વી, સંયમી, નારાયણ ભગવાનના પરમ ભક્ત હોય એ જ માયાથી બચી શકે, નહીતર માયાથી કોઈ બચી શકે નહીં. માયા બધાયને મોહ ઉત્પન્ન કરે જ. અને પરમાત્માની તો માયા છે, એ સેવા કરે છે. બોલો, હવે વામન ભગવાન એ પ્રગટ થયા અને વામન ભગવાન ચાલતા ચાલતા ગયા. ત્યારે બધાય ભક્તો પણ ગાવા માંડ્યા છે. અને આ આપણે એટલા માટે આ બહુ અગત્યનું અને મહત્ત્વનું અને ભક્તિ વધારવા માટેનું આ સાધન કીધું છે કે નર્મદા કિનારે એ વખતે ભરૂચ ભૃગુ કચ્છ કહેવાય છે. ત્યાં આ વામન સ્વરૂપ ભગવાન ગતિ કરવા માંડ્યા. બધાય ભક્તો કહેવા માંડ્યા કે પ્રભુ ક્યાં ચાલ્યા? ત્યારે બધાય કહે છે કે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. તમે ગાઈ શકો, ભલે અવાજ આપનો આમાં આવે કે ના પાડી છે ઘરેથી તો ભલે આજ્યાથી, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, એ મૃગ ચર્મ કાંખમાં શોભતું રે. આ વામનજી કેવા લાગે છે એનું વર્ણન આવ્યું છે. મૃગ ચર્મ કાંખમાં શોભતું રે. આજે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
પછી ભક્તો પૂછે છે, પ્રભુ કરુણા સિંધુ તમે ક્યાં આવેલા? કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે? કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે? અધૂરી છે મનડાની આસ મારા વાલા, અધૂરી છે મનડાની આસ મારા વાલા, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. આ જવાબ આપે છે હો કરુણા સિંધુ. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, એ હણવા બલીનું અભિમાન મારા વાલા, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે. કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, વેદ ધર્મ વાલો જગાવતા રે, વેદ ધર્મ વાલો જગાવતા રે. યજ્ઞોપવિતના દાન મારા વાલા, યજ્ઞોપવિતના દાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. સરસ્વતી હાર આરોપતા રે, માતા સરસ્વતી હાર આપે છે હો, પહેરાવે છે આ વિષ્ણુ વામન બટુક સ્વરૂપને. સરસ્વતી હાર આરોપતા રે. માતા પીરસે પકવાન મારા વાલા, માતા પીરસે પકવાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અને પ્રભુએ કીધું છે કે હું બલિરાજાને મારી તો ન શકું, એનો વધ ન કરી શકું, પણ હું એની પાસેથી માગી તો હગું ને. બોલો કેટલું મોટું તપ બલિરાજાનું, 99 અશ્વમેધ યજ્ઞ કર્યા અને બટુક સ્વરૂપ ભગવાન પોતે પ્રાગટ્ય કર્યું અને બલિરાજાની પાસે આવ્યા માગવા માટે. બોલો એને દ્વાર, બલિરાજાને દ્વાર આ પ્રભુ પોતે આવ્યા માગવા માટે પધાર્યા. હવે ભગવાન પોતે માગવા માટે પધારે એ કેવડા મોટા ભાગ્ય કહેવાય કે ભગવાન પોતે પધાર્યા. અને ભગવાન પોતે આજે તો આપણે માણસોને અભિમાન હોય છે કે હું માગું નહીં, મારે માગવું નથી. એના બદલે આ ભગવાન પોતે આદિશક્તિ એમણે બટુક સ્વરૂપ લીધું અને બલિરાજાની પાસે માગવા આવ્યા. આનું નામ કહેવાય તપ. આનાથી જો કે અમારા કહેવા મુજબ તો બીજું કંઈ વધારે મોટું તપ નહીં ગણાય, પણ છતાંય એ તો ભગવાનનો વિષય છે, ભગવાન કહી શકે. આપણે તો કંઈ કોઈ તપસ્વીઓને જાણતા ન હોય એટલે આપણે ન કહી શકીએ કોણ મોટું કોણ મહાન. પણ બટુક સ્વરૂપે કીધું છે કે મેં તમારા પિતા, એના પિતા પ્રહલાદ, એને હું ઓળખું છું બલી. અને તમારા પૂર્વજો એને બધાયને હું ઓળખું છું. ત્યારે બલિરાજાને
ત્યારે બલિરાજાને એમ થયું કે આ તો જાણીતા છે, આ તો મારા પૂર્વજોને પિતૃઓને બધાને ઓળખે છે. પછી તો શુક્રાચાર્ય છે ને, દૈત્યના ગુરુ બલિરાજાની પાસે યજ્ઞ કરાવતા હતા, એ શુક્રાચાર્ય એને એમ થયું કે આટલું બધું આ જાણે છે તો આ છે કોણ, બટુક સ્વરૂપે કોણ છે, કોણ પધાર્યું છે અહીંયા બલિરાજા પાસે માગવા. ત્યારે શુક્રાચાર્યએ સમાધિ લગાવી અને જોઈ લીધું. શુક્રાચાર્યએ આમ તો કંઈ કમ નહોતા, જે સજીવ કરવાની વિદ્યા જાણતા હોય એ કાંઈ ઓછા હોય, એને એ કાંઈ કમ કહેવાય. પણ આ તો દૈત્યના ગુરુ હતા એટલે એ એવા પ્રકારના બધા કાર્યો કરે. અને એના ભક્તની તરફે, એના શિષ્ય તરફ, બલિ તરફે શુક્રાચાર્યનું કેવડું મોટું યોગદાન કહેવાય કે એમણે 99 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. હવે આ 100મો યજ્ઞ પૂરો ન થાય અને ઇન્દ્રબંધ તો અટકે અને એનું અભિમાન ઉતરી જાય આ બલિરાજાનું. એટલા માટે આ પ્રભુને પ્રાગટ્ય કરવું પડ્યું છે બટુક સ્વરૂપે. અને પછી જોઈ લીધું કે ઓહો, આ તો પ્રભુ આદિશક્તિ પોતે બલિરાજા પાસે આવ્યા બટુક સ્વરૂપ લઈને, અને બધુંય લઈ લેશે હો, માગી માગીને. ત્યારે ગુરુ શુક્રાચાર્યએ કીધું કે બલિ, આ બટુક સ્વરૂપી ના તું એને બાળક ન સમજતો, અને તારું બધુંય લઈ લેશે, તારી બધી સંપત્તિ લઈ લેશે. હવે બલિરાજાને સદબુદ્ધિ આવી. શુક્રાચાર્યને એમ થયું કે પછી અમારી પાસે શું વધશે, તું અમને શું આપીશ દક્ષિણામાં, એવું થયું હોય કદાચ કાંઈ. પણ એણે અટકાવ્યો ખરો બલિને. અને પછી બટુક સ્વરૂપને આ બલિરાજાએ કહ્યું કે પ્રભુ, આપ પોતે પધાર્યા મારી પાસે, આપે ધાર્યું હોત તો બધુંય આપ એક સેકન્ડની અંદર, સેકન્ડના કેટલામાં ભાગમાં આપ બધું લૂંટી લેત, લઈ લેત. પણ ખરેખર પ્રભુ, આપ મારે દ્વાર પધાર્યા અને મારા આ યજ્ઞ સફળ થયા કહેવાય બધાય. અને આપની હું સેવા કરી શકું? હે વામનજી, હે બટુક સ્વરૂપ, આપ મને જણાવો કે આપને હું કોઈ ગામના રાજા બનાવી દઉં, આપને કોઈ કન્યા પરણાવી દઉં, આપના માટે હું કરું, આપને શું જોઈએ? ત્યારે બટુક સ્વરૂપે કહ્યું, વામનજીએ કહ્યું છે કે હે બલિ, મારા પગથી મારે માપી અને 3 ડગલા, ખાસ સાંભળવાનું છે હો ભક્તો, મારા પગથી માપી અને 3 ડગલા સંપદા જોઈએ. સંપદા માગી હો, જમીન નહીં, સંપદા. જો જમીન માગી હોય તો આકાશ ન લઈ શકે, પાતાળ ન લઈ શકે, પૃથ્વી જ લઈ શકે જમીન માગી હોય તો. પણ સંપદા માગી, બલિને ન લઈ શકે. જો જમીન માગી હોય તો બલિને લઈ શકે, પણ તમે જો કથામાં આગળ આવે છે કે બલિને લઈ લીધો ભગવાને. તો સંપદા માગી કે મારા પગથી માપી અને 3 ડગલા મારે સંપદા જોઈ છે. સંપદા એટલે એમ થયું કે આ બટુક છે, નાના બાળક છે, તો હું કેટલીક સંપદા લેશે? તો બલિએ કીધું કે કાંઈ વાંધો નહીં પ્રભુ, આપ જે કાંઈ જોતું હોય, જે કાંઈ એ બધું લઈ લ્યો, જ્યાંથી માપવું હોય ત્યાંથી માપી લ્યો.
હવે પ્રિય ભક્તો, બટુક સ્વરૂપે કીધું કે બલી પેલા સંકલ્પ કરવો પડે. હસ્તે જલમ આદાય, હાથમાં જળ લ્યો અને સંકલ્પ કરો કે હું તમને તમારા પગથી માપીને 3 ડગલા સંપદા આપીશ અને આપવા તૈયાર છું, એવો હું સંકલ્પ કરું છું. એટલે બલિરાજા એમને તો ગુરુ શુક્રાચાર્યએ ના પાડી. એ કે હું નહીં તને સંકલ્પ કરાવું, ભલે તારો ગુરુ રહ્યો, તું મારું માનતો નથી. તું એમ કહેશ કે ભગવાન પોતે આવ્યા હોય તો મારા માટે અહોભાગ્ય કહેવાય અને મારે બધું માગી લેવું છે, મારે બધું આપી દેવું છે, જી માગે એ આપવું છે. તો પછી આ તું મારું માનતો નથી તો મારે તારો સંકલ્પ પૂરો કરવો નથી. શુક્રાચાર્યને એવી ઈચ્છા હતી, એવો ઈરાદો હતો કે ગમે તેમ કરીને જો સમય ચૂકી જાય, ઘડી પડનો સમય વયો જાય, મુહૂર્ત વયું જાય, તો પછી બલિ દેતો અટકી જાય. પણ આ કાંઈ આ પ્રભુ બટુક સ્વરૂપ આદિશક્તિનું રૂપ અહીંયા પ્રાગટ્ય કરીને આવ્યા છે, તો એ કાંઈ મુહૂર્ત વીતવા દે? અને શુક્રાચાર્યનું કાંઈ ન આવે ભાઈ. શુક્રાચાર્યને પછી તો બલિરાજા એમણે કહ્યું કે આપ સંકલ્પ ન કરાવો. તો બટુક સ્વરૂપે કીધું હું સંકલ્પ કરાવી શકું, મને આવડે છે. તો વામનજીએ કીધું કે લો બલી, હાથમાં જળ લ્યો અને જે જળનું પાત્ર હોય ને એ હાથમાં આમ આમ ઊંધું કરે તો જળનું પાત્ર નળી મારફતે હાથમાં આવે. હવે નળીનો બીજો છેડો, એક છેડાથી પાત્રમાં પાણી નીકળે જળ, અને બીજા છેડેથી પાત્રમાંથી નળીમાં આવે જળ. હવે વચ્ચે જે છિદ્ર હોય ને ત્યાં શુક્રાચાર્ય ભમરો થઈને બેસી ગયા. બોલો, શુક્રાચાર્ય ગુરુને એમ કે હું અહીંયા બેસી જાઉં, પાણી નીકળવા જ ન દઉં, જળ નીકળવા ન દઉં, તો સંકલ્પ આનો ન થઈ શકે, તો પછી બચી જાય બધુંય અને બલિની સંપત્તિ એ બચી જાય. પણ આ તો ત્રિલોકના નાથ કહેવાય ભાઈ. આ શુક્રાચાર્ય કે એવા કોઈ તત્વ કોઈ અટકાવી શકે? કોઈ ન અટકાવી શકે. શુક્રાચાર્ય ભમરો થઈને બેસી ગયા તો વામન સ્વરૂપને ખબર પડી ગઈ કે હજી ગુરુ મને આપતા અટકાવે છે. આ મારા ભક્ત એને બલિને, બલિ મને આપે એમાં એ રાજી નથી. હવે દેનારા કોઈ, લેનારા કોઈ, અને આપણે શા માટે અટકાવવું? એને દેવા દો નહીં અને લેવાવાળાને લેવા દો ને. આપણે શું કામ અટકાયત કરવી? જો કોઈ અટકાયત કરે આ યુગમાંય કળિયુગમાંય, કે કોક દેતું હોય દાન ધર્માદો કે કાંઈ, તો એને અટકાવાય નહીં. દેવાવાળા દે, લેવાવાળા લે, તો એમાં આપણે એને અટકાવીએ તો આપણી પણ આવી દશા થાય. શુક્રાચાર્યની થઈ એવી. કેવી? તો બટુક સ્વરૂપે કીધું કે બલિ આમાંથી જળ નથી નીકળતું, કાંઈક કચરો આવી ગયો છે અંદર એવું લાગે છે. તો દર્ભની સળી, દર્ભ એટલે એક ઘાસ જેવું હોય, એ આપણે જોયો હશે દર્ભ, એની એ લઈ અને ઉપરના છેડેથી પાણી નીકળે જે જગ્યાએથી, ત્યાંથી દર્ભની સળી નાખી અને દર્ભની સળી અંદર ગઈ. આ તો પ્રભુએ નાખી ભાઈ, દર્ભની સળી. આ 3 લોકના નાથ બટુક સ્વરૂપે નાખી, વામન સ્વરૂપે નાખી દર્ભની સળી. તો અંદર શુક્રાચાર્ય બેઠા હતા ભમરો થઈને. તો વાલા ભક્તો, એમણે શુક્રાચાર્યની જમણી આંખ ફૂટી ગઈ.
આવું થાય. જો કોઈ દાન આપે, કોઈ લે અને આપણે વચમાં અટકાયત કરીએ તો શુક્રાચાર્યની જેમ આપણી પણ નુકસાની થાય જ. આંખ ફૂટે, પગ ફૂટે, આમ થાય, કાન થાય, એ બધું થાય જ. કારણ કે આ તો પ્રભુ છે. આપણે કોઈ કોઈના ધર્મ, કોઈ કોઈની તકરાર, કોઈ કોઈમાં વચ્ચે પડીને અટકાયત કરવી જ નહીં. લેટ આપણે એમ કહેવાય છે, ઘણા એમ કહે છે કે જેને જે કરવું હોય એ કરવા દો ને ભાઈ. પરમાત્માની ઈચ્છા છે એટલે એ કરે છે. એમાં આપણે શું કામ અટકાયત કરવી કે આમ ન કરો ને આમ ન કરો ને આમ ન કરો ને. હવે સાચા સંત કોને કહેવાય? ભાગવતના કથાકારો અને ભાગવતકારો એમ આપણને સમજાવે છે કે સાચા સંતો છે એ કોઈની બાતમાં પડતા જ નથી. આપણે આની પહેલાંના પાર્ટમાં આપણે કીધું જ છે કે કોઈને વચમાં પડે, કોઈનો વ્યવહાર કરે તો કર્મના બંધનોમાં આપણે પણ સંડોવાઈ જાય. આ શુક્રાચાર્ય પણ કર્મના બંધનમાં ફસાઈ ગયા, એને અટકાયત કરી તો આવું થયું. એમ આપણે કોઈની વાતમાં, કોઈની જગ્યાએ કાંઈ અટકાયત કરવી નહીં. આપણે જોઈ લેવું કે આપણે કોણ. વાલા ભક્તો, કોઈ દાન આપે, કોઈ દાન લે તો એને ક્યારેય અટકાયત કરાય નહીં. બલિના યજ્ઞમાં, બલિના આંગણે, બલિના દ્વારે ખુદ ભગવાન પોતે પધાર્યા છે. આદિશક્તિ સ્વરૂપ પોતે પધાર્યા છે. એ કેટલું બધું મહત્ત્વ કહેવાય. એને આપણે, તમે ભક્તો બધાય જો અમારી સાથે સાથે ગાશો તો ભક્તો બધાય તો બહુ આનંદ થશે. અને કથા કરવામાં થોડીક અમને પણ હોશ, અને આમ તો અમને હોશ જ છે, પણ તમારો ટેકો હોય ને. પહેલાંના વખતમાં તો કથામાં ટેકો દેતા હો, અને પોકાર કરતા, અવાજ દેતા, એ હરી હરી એમ કથામાં. તો વક્તાને કથા કરવાની મજા આવે. અને અમને તો એવું કાંઈ નહીં. તમે જો દઈ શકાય તો ટેકો દેજો. અને સુંદર મજાની વાત કે આ કોણ છે બલિના આંગણે આવ્યા? એ શુક્રાચાર્યએ કીધું છે, તેરે દ્વાર ખડા ભગવાન હો, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે જોલી. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે જોલી. તેરા હોગા બડા એહસાન, तेरा होगा बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी शान, कि जुग जुग तेरी रहेगी शान. तेरे द्वार खड़ा भगवान, ओ भगत भर दे रे जोली, भगत भर दे रे जोली. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, ए भीख मांगने आया तेरे घर,
जगत का पालन हारा रे, जगत का पालन हारा, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे जोरी, मैं आज तेरा मेहमान, मैं आज तेरा मेहमान, कर ले मुझसे जरा पहचान, कर ले मुझसे जरा पहचान, भगत भर दे रे जोली, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे जोरी, भगत भर दे रे જોલી. અને એમ પણ કહેવામાં આવ્યું છે, બહુ સુંદર મજાની પંક્તિ છે હો. આજ લૂટા દે રે સર્વસ્વ અપના, આજ લૂટા દે રે સર્વસ્વ અપના, मान ले कहना मेरा, मान ले कहना मेरा, मिट जाएगा पल में तेरा, मिट जाएगा पल में तेरा, जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा रे, तू छोड़ सकल अभिमान, तू छोड़ सकल अभिमान, अमर कर ले तू अपना दान, अमर कर ले तू अपना दान, तेरे द्वार खड़ा भगवान, भरत भगत भर दे रे ચોલી, ભગત ભર દે રે જોલી, ભગત ભર દે રે જોલી. 3 પગ માપીને સંપદા હું આપું છું એવો સંકલ્પ ભગવાને પોતે કરાવ્યો. ભગવાન કે તારા ગુરુ ન કરાવે તો કાંઈ વાંધો નહીં, મને બધુંય આવડે છે ભલી. અને ભગવાન પોતાના જ પગથી 3 પગ સંપદા માપવાનો સંકલ્પ થઈ ગયો પૂરો. એટલે હવે પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હો. પગ પાતાળમાં, 7મે પાતાળ, અને આસમાન, આંખો મસ્તક આસમાનમાં મોટું વિરાટ સ્વરૂપ લીધું. આ વામન સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપ લીધું. આ કથામાં પહેલી જ વખત આ એમ કહેવાય છે કે આ કથામાં આ પ્રભુએ વામનમાંથી નાનામાં નાનું સ્વરૂપે લીધું અને વિરાટ સ્વરૂપે લીધું. આ પ્રભુની લીલા છે, આ પ્રભુની માયા છે, આ પ્રભુનો સંકલ્પ છે કે હે બલી, હવે હું તો તે સંકલ્પ કરી લીધો જળ લઈને, હવે તું મારા પગથી મને જમીન માપી છે, મારા પગથી મારે જમીન નહીં, સંપદા તારી સંપદા મારે જોઈ છે. અને વાલા ભક્તો, આખી પૃથ્વી એક પગમાં માપી લીધી. એક પગમાં એક ડગલું, એમાં આખી પૃથ્વી માપી લીધી. બીજા પગથી સ્વર્ગ, આકાશ બધાયો, અને સ્વર્ગ બીજા પગલામાં માપી લીધું. અને પછી કીધું કે બોલ બલી, હવે 3જું પગલું મને તું કેવી રીતે આપીશ? તારો નિર્ણય સંકલ્પ હતો 3 ડગલા મારા, તો મારા 2 ડગલા થયા પૂરા. હવે કાંઈ તારી પાસે છે? 3જું ડગલું ક્યાં મૂકું? કે પછી તારે ફરી જવું છે,
વચનનું પાલન નથી કરવું. બલિએ કીધું, પ્રભુ હજી મારું મસ્તક બાકી છે, આપ કૃપા કરો અને ત્રીજું ડગલું મારે આપને આપવાનું છે. ત્રીજું ડગલું, ત્રીજો પગ, હવે ત્રીજું ડગલું આપ મારા મસ્તક ઉપર પધરાવો પ્રભુ. આ ભગવાન પોતે આ બલિના મસ્તક ઉપર ત્રીજું ડગલું મૂક્યું. ભાઈ, આ કેવડા મોટા પુણ્ય હોય ત્યારે ભગવાન આવી રીતે ભક્તને પરીક્ષા અને ભક્તને અને આટલું બધું બલિ પાસેથી લઈ લીધું ભગવાને, અને બલિને ત્રીજું ડગલું મસ્તક ઉપર મૂક્યું તો બલિને 7મા પાતાળમાં, પૃથ્વીથી નીચે 7 પાતાળ છે, તો 7મા પાતાળમાં બલિને સૂતલ પાતાળમાં મોકલી દીધો ભગવાને. હવે આવે છે કે બલિ પાસેથી જેટલું જેટલું લીધું 3 ડગલામાં ભગવાને એનાથી અનેક ગણું આપ્યું. હો, અનેક ગણું આપ્યું છે વાલા ભક્તો. અને બલિ એમણે વિનંતી કરી 2 હાથ જોડીને, પ્રભુ આપ મને પાતાળ લોકમાં મોકલો, મને ત્યાંનો રાજા બનાવો છો સૂતલ પાતાળનો, તો મારા રાજ્યની ચોકી કરવા આપ પધારો પ્રભુ. મારા રાજ્યની રક્ષા કરવા આપ પધારો. મારાથી આ સૂતલ પાતાળનું રાજ્ય નહીં થઈ શકે, અને આપે મને ત્યાં મોકલો છે. તો ભગવાન પોતે સૂતલ પાતાળમાં ગયા છે બલિની રક્ષા કરવા અને બલિના આખા રાજ્યની રક્ષા કરવા. અને પ્રભુ પોતે બોલો ચોકીદાર બન્યા, ભક્તના ચોકીદાર બન્યા ભગવાન પોતે. હવે મહાલક્ષ્મીજી ચિંતા કરતા હતા કે ભગવાન ગયા ક્યાં, ભગવાન હજી કેમ ન આવ્યા. ભગવાન તો મહાલક્ષ્મીજીને ખબર પડી કે પ્રભુ તો ચોકીદાર બની ગયા છે, સૂતલ પાતાળમાં ગયા છે. બલિની અને બલિના રાજ્યની ચોકી પ્રભુ કરવા માંડ્યા છે. તો મહાલક્ષ્મીજી પણ પાતાળમાં ગયા. પ્રભુ ગયા એટલે મહાલક્ષ્મીજી પણ પાતાળમાં ગયા. અને બલિને ભાઈ બનાવ્યો છે કે હે બલિ, હું તને ભાઈ માનું છું અને હવે તારે રક્ષા કરવાની જરૂર નથી. હું તને રક્ષા બાંધું છું. બલિનું રક્ષણ કરવા માટે મહાલક્ષ્મીજીએ બેન બની અને બલિની રક્ષા બાંધી, બલિનું રક્ષણ કર્યું. હવે રક્ષણની જરૂર નહીં બલિના, અને આખા રાજ્યની રક્ષા કરવાનું વચન આપ્યું. બલિ એણે કીધું કે તું મારી બેન, તે મારી રક્ષા બાંધી, તે મારી રક્ષા કરી, મારા રાજ્યની રક્ષા કરી. હવે મારે કોઈ જરૂર નથી રક્ષણની, હવે મારું રક્ષણ થઈ જશે તમારી કૃપાથી. માટે તું મારી પાસે માગી લે બેન, તારે શું જોઈએ. ત્યારે પ્રિય ભક્તો, આ મહાલક્ષ્મીજીએ કહ્યું કે
ભાઈ બલી, મને આ તમારા ચોકીદાર છે ને એની જરૂર છે મારે. તમે એને છૂટા કરો, મારી સાથે લઈ જવા છે. ત્યારે બલીએ કહ્યું કે પણ તમારે શું જરૂર ત્યાં લઈ જવાની? ત્યારે મહાલક્ષ્મીજીએ કહ્યું કે એ ભગવાન છે, મારા પતિ છે, અને અહીંયા તારી હારે વચને બંધાણા અને રક્ષા કરવા આવ્યા છે. ત્યારે હું તારી બેન બનીને મેં રક્ષા બાંધી છે. હવે તારે રક્ષાની જરૂર નહીં પડે. તારા રાજ્યની રક્ષા કરવાની તારે જરૂર નહીં પડે. મારી શક્તિથી રક્ષણ થશે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય જણા પ્રગટ થયા અને બલીને દર્શન દીધા. હો, એમ કહેવાય છે કે બલીના કેટલા ભાગ્ય ખુલ્યા કે ભગવાન જેની પાસે માગે, હવે એના ભાગ્ય કાંઈ નબળા થોડા હોય. અને પરમાત્માએ કીધું કે બલી, ભલે તારી રક્ષા કરી, તારા રાજ્યની રક્ષા કરી, કાંઈ રક્ષાની જરૂર નથી, પણ હું વચને બંધાણો છું. તો એમાં 4 મહિના હું, 4 મહિના વિષ્ણુ, 4 મહિના મહેશ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 4 મહિના તારી રક્ષા કરવા અમે પાતાળમાં આવશું. આપણે નથી દેવ ઉઠી 11 ને બધી 11માં ભગવાન બદલે છે. પાતાળમાં વારાફરતી ત્રણેય જાય છે. અને વામન ભગવાને ઊંચું મોટું પદ આપ્યું છે. વામન ભગવાન એનું નામ વધારાનું પાડ્યું, ઉપેન્દ્ર. ઉપેન્દ્ર નામ આપી અને હવે પછીના ઇન્દ્ર બલી થવાના છે. વામન ભગવાને કીધું કે હે બલી, તારું નામ હું ઉપેન્દ્ર પાડું છું, તારું નામ હું તને આપું છું. અને હવે પછીના ઇન્દ્ર, તારે ઇન્દ્ર થવું હતું ને, 100 અશ્વમેધ યજ્ઞ કરીને, તો હું તારી એ ઈચ્છા પૂરી કરું છું. અને હવે પછીના મન્વંતરમાં, હવે પછીના આપણા ઇન્દ્ર છે એ અત્યારથી રિઝર્વ થઈ ગયા છે. પ્રભુએ વચન આપ્યું છે કે હવે પછી તું ઇન્દ્ર બનીશ. અને બલી, એમણે જે કાંઈ લૂંટી લીધેલું હતું એ બધુંય ભગવાને એને આપી દીધું. ઇન્દ્રને સ્વર્ગનો રાજા નિયુક્ત કર્યા છે. ભગવાને કહ્યું કે પૃથ્વી ઉપર આજ પછી મોટામાં મોટું કોઈ દાન કરશે, મોટામાં મોટું કે જે કોઈએ ન કર્યું હોય, જેનો રેકોર્ડ ન હોય, એવું મોટામાં મોટું કોઈ દાન કરશે તો તેના નામની પાછળ હે બલી તારું નામ ચોક્કસ આવશે અને લાગશે, એવું હું તને વરદાન આપું છું. જા. હવે પ્રિય ભક્તો, આજે આપણે એમ નથી કહેતા કે કોઈ કુરબાની આપે તો એનું નામ બલિદાન કહેવાય છે ને. કોઈ કુરબાની આપે તો એને શું કહીએ છીએ આપણે કે બલિદાન, જીવનનું દાન કરનારા. અને આ કથા સાંભળે જે કોઈ ભક્ત રાજી ખુશીથી અને દિલથી અને ભક્તિથી આ કથા કોઈ સાંભળે, એની ઉપર એવી કૃપા થાય છે પરમાત્માની કે એના તમામ પાપો તાત્કાલિક નાશ પામે છે. મત્સ્ય અવતારની કથા પણ ભગવાને કહી છે. ભગવાન આદિશક્તિ ગૌ બ્રાહ્મણ, દેવો, સાધુઓ, વેદો, ધર્મ અર્થના રક્ષણ માટે
પ્રાગટ્ય કરે છે, શરીર ધારણ કરી કાર્યો કરે છે. બ્રહ્માજીના મુખમાંથી પહેલા વેદ નીકળ્યા. એ હયગ્રીવ નામના બળવાન દૈત્યએ લૂંટી લીધા, ચોરી લીધા. ભગવાનને આ ઘટનાની જાણ થઈ. હવે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. બોલો. તત રાજ ઋષિ કશ્ચિત નામના સત્યવ્રતો મહાન નારાયણો યરો અત્યપયત તપ સસલીલાસન. અઘરો શ્લોક પડે છે, એ આપને ખબર જ છે કે કથા એ બહુ દિવ્ય છે. અને આ તો પૃથ્વી એની ઉપર, અને અહીંયા તો આ કથામાં બધી છૂટ છે. હે પરીક્ષિત, સત્યવ્રત નામના એક મહા ઉદાર અને ભાગવત પરાયણ રાજઋષિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા. આ સત્યવ્રત રાજા. આપ ધ્યાનથી સાંભળજો અને આપ સાંભળવામાં ધ્યાન આપજો. અમે કથા કહેવામાં ધ્યાન આપશું. ભગવાને તેને વૈવસ્વત મનુ બનાવ્યા છે. સત્યવ્રતને એક વખત કૃતમાલા નદીમાં જળથી રાજા તર્પણ કરી રહ્યા હતા. તે સમયે જળમાંથી એક નાની સરખી માછલી ખોબામાં આવી, હાથમાં આવી. તે માછલીને રાજાએ નદીના જળમાં છોડી દીધી. માછલીએ કહ્યું, મને બીજા જળના જીવોનો ભય છે. આપ સ્વતંત્ર જળાશયમાં મને રાખો અને બધાથી સુરક્ષિત કરો. તો રાજાને દયા આવી. રાજાએ એક પાત્રમાં એને મૂકી માછલીને, અને પાણી પણ અંદર નાખ્યું. અને માછલી તરત જ બોલવા માંડી. પાછી માછલી મોટી થઈ અને માછલીએ કહ્યું કે રાજા, મને મોટા પાત્રમાં નાખો, મને આ પાત્ર ટૂંકું પડે છે. ત્યારે રાજાએ એના કરતાં મોટા પાત્રમાં માછલીને મૂકી. અને ત્યાર પછી એ પાત્ર પણ ટૂંકું પડ્યું. માછલીએ કીધું, હજી મોટા પાત્રમાં નાખો. હવે મોટું સરોવર બનાવ્યું, એમાં નાખી, તોય ટૂંકું પડ્યું. માછલી મોટી 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 થવા માંડી. અને રાજા એમણે પછી સમુદ્રમાં અંતે માછલીને મૂકવા ગયા. એવડી મોટી માછલી બની ગઈ. અને માછલીએ પછી દર્શન આપ્યા. અને ભગવાન પોતે માછલી સ્વરૂપે પ્રગટ થયા અને મત્સ્ય અવતાર ધારણ કર્યો. બોલીએ મત્સ્ય ભગવાન કી જય. અને ભગવાને કહ્યું કે હે રાજન, સત્યવ્રત, તમે જ્યારે પ્રલય થાય ને ત્યારે બધું ડૂબી જશે જળમાં. તમે હવે વાસુકી નાગથી હોળીને બાંધી દેજો. આ હોળી પણ હું જ આપીશ, એમ ભગવાને કીધું છે. તમે આ પ્રમાણે કરજો કે હોળી પણ હું આપીશ. અને મારા સિંહ સાથે અને હોળી સાથે વાસુકી નાગને બાંધી દેજો. ઋષિઓ વેદો નૌકામાં બેસાડી અને સુરક્ષિત કરજો. ઋષિઓને વેદોને નૌકામાં બેસાડી દેજો, હોળીમાં બેસાડી દેજો. અને બધાને
સુરક્ષિત કરી દેજો, બધાય પ્રલયમાંથી બચી જશે. પછી ભગવાન આવું વરદાન આપી અને અંતર ધ્યાન થઈ ગયા. પ્રલય વખતે રાજાએ ભગવાનનું ધ્યાન કર્યું. સુવર્ણ શરીર ધારણ કરી ભગવાન મત્સ્ય સ્વરૂપે પ્રગટ થયા. આ માછલાનો વિસ્તાર એમ કહેવાય છે, ઘણા પંડિતોએ કીધું છે કે આ માછલું કેવડું હતું અવતાર લીધો. 4 લાખ કોષ જેટલો વિસ્તાર હતો આ માછલાનો, અને એને ઘણું મોટું શીંગડું હતું. એક નૌકા પણ આવી એના સિંગ સાથે બાંધી ઋષિઓ, વેદો, બ્રાહ્મણોને બચાવ્યા. પ્રિય ભક્તો, આ કથા પણ બહુ મહત્ત્વની છે. જે કોઈ કહે આ કથા એટલે અમે વક્તા, જે કોઈ સાંભળે આ કથા એના બધાય સંકલ્પ, બધી ઈચ્છાઓ સિદ્ધ થાય છે. ભગવાન એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. ભગવાને હવે હયગ્રીવનો નાશ કરી દીધો. વેદોને સત્યવ્રત રાજા પાસે, સત્યવ્રત રાજા મારફતે વેદોને બચાવ્યા. બોલીએ આદિશક્તિ સ્વરૂપ મત્સ્ય ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ. હે પરીક્ષિત, મનુના વંશનું વર્ણન સેંકડો વર્ષ થઈ જાય તો પણ વિસ્તારથી કરી શકાય એવું નથી હો. આ મન્વંતર, મનુના વંશો, એનું વર્ણન કરવું એ બહુ અઘરું છે. અરે વાલા ભક્તો, આ અઘરું બહુ એટલા માટે કે વિસ્તારથી વર્ણન કરવું ને એ બહુ અઘરું છે. સેંકડો વર્ષ થઈ જાય, આપણે આયુષ્ય પૂરું થઈ જાય બધાયનું. પણ આપણે પરમાત્માની કૃપા મળે અને પરમાત્મા રાજી થાય અને ભાગવત આપણા કહેવા મુજબ થોડું વિસ્તારથી કહીએ તો ભગવાનની કૃપા આપણી ઉપર વધારે થાય અને ભગવાન રાજી થાય તો આપણી પાસે ભક્તિ વધારે કરાવશે અને આપણા કષ્ટ એ કષ્ટમાંથી આપણને બચાવશે. પરમાત્મા બધા પ્રાણીઓના આત્મા છે. પ્રલય કાળમાં હતા, અત્યારે પણ છે. એનો શરૂઆત નથી કે નાશ નથી. આદિશક્તિની વાત છે. આ ભાગવતના કહેવા મુજબ, ભાગવતમાં લખ્યું છે એ મુજબ કે આદિશક્તિ છે, એનો કોઈ શરૂઆત નથી, જન્મ નથી કે એનો નાશ નથી. એ જ બધાયનું પાલન પોષણ કરે છે. પરમાત્મા સિવાય કોઈ ક્યારેય હતા જ નહીં. ખાલી પરમાત્મા એક જ હતા, તે જ સ્વરૂપે. ત્યારે પ્રિય ભક્તો, તેની નાભી દુટી જે આપણા શરીરમાં કેન્દ્ર સ્થાને હોય ને એને કહેવાય દુટી, એને કહેવાય નાભી. એ જગ્યાએ બધી જ શક્તિઓ કેન્દ્રિત આપણી થાય હોય એમ કહેવામાં આવ્યું છે કે ત્યાં દુટિયામાં બધી શક્તિઓ હોય છે. ત્યાંથી એક સુવર્ણમય કોષ કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા. આમ તો કહેવાય છે કે બ્રહ્માને પહેલાં 5 મુખ હતા. બ્રહ્માજીના માનસ પુત્રો, મનના સંકલ્પથી ઉત્પન્ન કરેલા પુત્રો મરીચી,
અને મરીચીના પુત્ર કશ્યપ એના લગ્ન થયા અદિતિ સાથે, દક્ષની પુત્રી સાથે, અને એને વિવસ્વાન સૂર્ય જૈનમાં એટલે કશ્યપ અને અદિતિ એના સમાગમથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. વિવસ્વાન એના લગ્ન, વિવસ્વાન સૂર્યના લગ્ન સંજ્ઞા એની સાથે થયા અને એ બેયના કારણથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો. થોડીક ધીમે ધીમે આપણે કથા કહેશું, સમજાય એટલા માટે. શ્રાદ્ધદેવ મનુ અને એની પત્ની શ્રદ્ધા દેવી, એનાથી 10 પુત્ર ઉત્પન્ન થયા. એ 10 પુત્ર ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નરિષ્યંત, પુષગ્ન, નભગ અને કવિ. આ વિવસ્વાનને પહેલા સંતાનો નહોતા. વિવસ્વાન સૂર્ય છે એના પહેલા સંતાન નહોતા. વિવસ્વાન ઉર્ફે સૂર્ય અને મિત્રા વરુણ દેવનો યજ્ઞ કરાવ્યો વશિષ્ઠજીએ. વિવસ્વાનના પત્નીએ પુત્રી માટે હોમ કરનારને કહ્યું કે તમારી ભૂલના કારણે પુત્રને બદલે પુત્રી થઈ ઈલા. એટલે હોમ હવન કરાવવાવાળાની ભૂલ પડે તો એના કારણે જે થવાનું હોય એના બદલે બીજું જ થાય હો. જોકે એ તો પરમાત્માની લીલા, ભૂલ પડે એ લીલા. આમ તો બધાય વિદ્વાન હોય, મહેનત કરતા જ હોય, પણ અમુક ભૂલ એવી છે કે એના કારણે. તો વશિષ્ઠજીએ યજ્ઞ કરાવ્યો અને પુત્રી માટે હોમ કરનારને કહ્યું તો ભૂલને કારણે પુત્રને બદલે પુત્રી થઈ ઈલા એનું નામ. વશિષ્ઠ મુનિએ ઈલાને જ પછી પુત્ર બનાવી દીધો. વશિષ્ઠ મુનિ તો તપસ્વી હતા. પુત્રી યજ્ઞ ભગવાને આપી, યજ્ઞ કરવાથી પુત્રી જન્મી તો પુત્રી જન્મી. તો વશિષ્ઠ મુનિએ આ કથા જરાક ધ્યાનથી સાંભળીને અઘરી છે. તો આમ તો આખી કથા જ અત્યારે કળિયુગના હિસાબથી આપણને અઘરી પડે જ. કોઈ એમ કહે કે મને કથા બહુ ફાવે છે ને, હું કથામાં પહેલો નંબર ને, તો એ વાત બરાબર ન કહેવાય. એ એક જાતનું અભિમાન કહેવાય. અને કોઈ એમ કહે કે આને કથા નથી આવડતી, આને કથા બરાબર નથી કહેતો, આની ભૂલ છે, તો એ ભગવાનની લીલા છે ભાઈ. બધાની અંદર ભગવાન જ પ્રવેશ કરે અને ભગવાન જ કથા કહેતા હોય છે. કોઈ માણસ કથા કહેતા જ હોતા નથી. કોઈ એમ કહે કે તમારે વિદ્વાનની પાસે જ કથા કરાવવી, તો એ વાત બરાબર ન કહેવાય વાલા ભક્તો. એનું કહેવાનું એવું કે એની પાસે જ કથા કરાવવી, એવું ના હોઈ શકે. અરે ભગવાનની ઈચ્છા હોય એને તમે બોલાવો, એને ભગવાનની ઈચ્છા હોય એ જ કથા તમારે ત્યાં આવીને કરી શકે. અને વશિષ્ઠ મુનિએ યજ્ઞ કર્યો અને દીકરી થઈ તો દીકરીને વશિષ્ઠ મુનિએ પુત્ર બનાવી દીધો અને ઈલામાંથી પુત્ર બન્યો. એનું નામ સુધુમ્ન રાખ્યું. હવે સુધુમ્ન ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળી ગયો. એ વખતે મેરુ પર્વતની તળેટીમાં એક વનમાં શંકર પાર્વતી વિહાર કરતા અને રહેતા.
હવે એ આખું વન હતું તળેટી, મેરુ પર્વતની તળેટીમાં, એ વનમાં ત્યાં કોઈ પુરુષ જાતિ પ્રવેશ કરે તો એ સ્ત્રી બની જાય. પાર્વતીજી એમણે આવું આ શ્રાપ કહો તો શ્રાપ અને અસર કહો તો અસર, કે નરમાંથી નારી બની જાય. તો ઘોડામાંથી ઘોડી બની ગઈ અને સુધુમના પુત્ર હતો એમાંથી પાછો સ્ત્રી બની ગયો. આ તમે જુઓ તો ખરા પ્રભુની લીલા કેવી, પ્રભુના કાર્યો કેવા કહેવાય. એને કાર્યો નહીં પણ લીલા, કે પહેલાં વહેલાં તો પુત્રી આપી, પછી એને વશિષ્ઠ મુનિએ પુત્ર બનાવ્યો, તો એ ઘોડા ઉપર બેસીને ફરવા ગયો અને ફરતા ફરતા એ ઘોડો છે એ ઘોડી બની ગયો, અને આ સુધુમના પુત્ર બન્યો હતો એ પાછો પુત્રી બની ગયો. હવે પાછું પહેલાં તો પુત્રી જન્મી હતી, પાછો પુત્રી બની ગયો, નારી બની ગયો. હવે આ આપણે કથામાં અગાઉ કીધું આની પહેલાંના વિભાગ પાઠમાં, કે શંકર અને પાર્વતી અહીંયા બોધ આપતા હતા. શંકરને ખબર જ સમાધિ અવસ્થા, બોધ આપતા આપતા, અને પાર્વતીજી એના ખોળામાં બેઠા હતા. ત્યારે પાર્વતીજીનું બેઠા હતા એનું વસ્ત્ર ખસી ગયું. એ સમયે ત્યાં પુરુષ પ્રવેશ કરવા ઓચિંતાના ત્યાં ઋષિઓ આવ્યા. શંકર ભગવાને કહ્યું, મારા સિવાય આ વનમાં કોઈ પુરુષ પ્રવેશ કરશે તો સ્ત્રી બની જશે. હવે આ કથામાં આપણે કીધું એવી રીતે એ ઈલામાંથી સુધુમ્નામાંથી પાછી પુત્રી બની ગયો. અને ચંદ્ર એનો પુત્ર બુધ એનામાં મોહિત થયો. ચંદ્રનો પુત્ર બુધ એ ઈલામાં, સુધુમ્ના જે હતો ને એમાં, અને મૂળ ઈલા હતી એમાં, બુધ અને સુધુમ્ના એના લગ્ન થયા. વશિષ્ઠજીને પાછી ખબર પડી કે સુધુમ્ન છે એ સ્ત્રી બની ગયો, એના બુધની સાથે લગ્ન થયા. હું હતો પુરુષ, પછી આ વિસ્તારમાં આવ્યો એટલે સ્ત્રી બન્યો, અને સ્ત્રી બન્યો એટલે એના લગ્ન થઈ ગયા. બોલો. તો હવે પછી વશિષ્ઠ મુનિ એમને પાછી ખબર પડી, તો એમણે કહ્યું કે 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ તારે રહેવાનું. તો બુધના લગ્ન થયા તો 1 મહિનો એ સ્ત્રી રહે ઈલા, અને 1 મહિનો પુરુષ બની જાય. હવે એવું થયું, મનુના 5 પુત્રો, એના વંશની કથા એ હવે તમને થોડીક વિસ્તારથી કહેવી છે. કે મનુ રાજા એના 5 પુત્રો, અને એ કથા બહુ અગત્યની છે. પણ પ્રિય ભક્તો, હવે એવું લાગે છે કે આ કથાને આપણે વિરામ આપીએ. આજે કથામાં આપણી રુચિ બહુ ઓછી રહે છે, છતાં પણ આપણે વિગતવાર કથા કરીએ છીએ. અને આ તો પ્રભુની લીલા. આપણી ભક્તિ જેટલી થઈ શકે એટલી આપણે કરવાની. તો હવે પછી આપણે કથા આ કથાને થોડો વિરામ આપી અને પછી કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ,
ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર